જય માતાજી, જય ગિરનારી। મારા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે ને હું છું વર્ષા તમારી સાથે। તો અત્યારે વાગી ગયા છે સાંજના 5:15 અને જો પપ્પા રેકડી લઈને વયા ગયા છે અને હું અત્યારે જો સીવવા બેસી ગઈ છું, કેમ કે હમણાંથી છે ને સીવવાનું આવે છે ને, એટલે બ્લાઉઝ ને એવું આપણે સીવવાનું છે। તો જો સીવવા બેસી ગઈ છું હું અત્યારે, આવી રીતે કંઈક સીવું એમ એટલે બાહીએ એટલે આવી જ જોઈ। તો આખું બ્લાઉઝ જો આવા કલરનું છે અને પૂરું કરવાનું છે અને આ ગળું બનાવ્યું છે એમના સામાન આવી રીતે કંઈક ગળું છે। તો જો આપણે આવી રીતે કંઈક બ્લાઉઝ સીવવાનું છે તો હમણાં હું સીવાઈ જશે ને એટલે તમને બધાને બતાવીશ। અત્યારે તો જો ગળાપટ્ટીનું બધું કરવાનું છે તો અત્યારે હું એ કરું છું અને મીરા છે ને મારે મીરા હાટું મેં એક ડ્રેસ સિલેક્ટ કર્યો છે, એ પણ મારે સીવવાનો છે। તો એ આપણે 2-3 દિવસમાં છે ને બીજાના બ્લાઉઝ છે ને સીવાઈ જાય ને પછી આપણે મીરાનો ડ્રેસ સીવીશ ને ત્યારે તમને બધાને બતાવીશ, પણ નથી સીવી દેવો, કંઈ કામ જ નથી કરતી મારું। હાલો ગાઈસ, જોઈ લો બ્લાઉઝ લઈને એ બાજુ મંગાવ્યું હતું કોઈ ચાલે ને એને કહ્યું લોન કરી બે માઈક કરવાની हम याद रखते हैं अरे कौन करना क्या बोले कौन है फाइनली गाइस वागी ગયા છે સાંજના 7 એટલે કે રાતના 8 અને જો અત્યારે મારે બ્લાઉઝ સીવાઈ ગયું છે તો હું આવી ગઈ છું રસોઈ બનાવવા અને તમે બધા મારા ચશ્મા જોતા જ હશો, જોઈ લ્યો। કેમ કે છે ને મારા જે ચશ્મા હતા ને એ હમણાં અમે મામાને ઘરે ગયા હતા ને તો જલ્દીમાં આવવામાં ને હું મામાને ઘરે જઈને ચશ્મા ભૂલી ગઈ હતી અને જો ચશ્મા એક ઘરે પડ્યા હતા। આ ચશ્મા એકવાર એને ખોવાઈ ગયા હતા ત્યારે હું એને બહારના ઘરે ગઈ હતી ને રોકાવા, એટલે કે અમારા જૂના ઘરે રોકાવા ગઈ હતી ને તો ત્યારે યાર ચશ્મા ભૂલીને વહી આવી હતી। પછી એને બહુ ગોઈતા બધે ફોન કરી લીધા માસીને ઘરે ને બધે પણ ક્યાંય ચશ્મા મળ્યા ને એટલે બધા નવા કરાવ્યા હતા। તો અત્યારે જો મામાને ઘરે ભૂલીને આવી ગઈ છું ને આ જૂના ચશ્મા હતા એ અત્યારે ઠપકાર લીધા એ અને અત્યારે જો મારે રસોઈ બનાવવાની છે ને બ્લાઉઝ સીવાઈ ગયું છે તો હાલો હું તમને બધાને પહેલાં બ્લાઉઝ બતાવી દઉં કે કેવું સીવાનું છે, પછી એને તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો, આપણે રસોઈ બનાવશું। કઈ થેલીમાં તું ચાલો આમાં જ છે તો હવે હું તમને બધાને બતાવી દઉં। એક મિનિટ થઈ ગયું, આ થેલીમાં નથી, આ મમ્મી મળી ગયું। ચાલો તો જો પૂજા દીદી લોટ બાંધવા માંડ્યા છે, જોઈ લ્યો કંઈક આવું બ્લાઉઝ સીવાનું છે। કેવું સીવાનું ને જરાક કમેન્ટ કરજો। અને પૂજા દીદી જો હવે રસોઈ બનાવવા માંડ્યા છે અને આ પણ સીવેલું છે જો મેં, કેવું સીવાનું ને કમેન્ટ કરજો બધાય। હાલો ગાઈસ, તો જો હવે રસોઈ બનાવવાની છે ને તો આજે બનાવવાનું છે, આજે ને બહુ મારું મન છે ને પનીરનું શાક ખાવાનું, તો આજે હું બનાવવાનું છું પનીર। એટલે જો માર્કેટમાં ગઈ હતી તો પનીર લઈ આવી છું અને મમ્મી છે ને ખીર બનાવવાના છે અને પૂજે દીદી જો અહીંયા લોટ બાંધવા બેસી ગયા છે। તો હાલો હવે આપણે પૂજે દીદી પનીરના શાકમાં શું કરવાનું પહેલાં પનીરનું શાક ખાવું તો એ પણ આપણે પૂજે દીદી બનાવે ને તો ખાવું એ નગર નથી ખાવું અને મમ્મી દીવા કરે તો હાલો હવે હમણાં આપણે પનીરનું શાક બનાવવા માંડ્યું તો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। હાલો ગાઈસ, વર્ષા દીદી ડુંગળી ચોપ કરે છે, આમાં ચોપ કરું ને તોય ખબર આવે। હાલો ગાઈસ, હવે ટમેટા કટ કરવા માંડ્યા છે।
હાલો ગાઈસ, ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે. પણ થોડા થોડા મોટા કટ ખાય ને તો ટીપી નાખ. લાગી જશે. હવે ડુંગળી મોરાઈ ગઈ છે. અને હવે આપણે પનીરની વારી જા. હાલો ગાઈસ, પનીર કટ કરવા માંડી છે વર્ષી. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, જાને હેપી બર્થડે ટુ ડિયર વર્ષા. ના હો, કાંઈ મારો બર્થડે નથી હો, આ તો એમને આપણે ખુશી મનાવી. કાપ ને ભાઈ. જો કેવું સરસ મજાનું છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. હાલો ગાઈસ, બધું રેડી થઈ ગયું છે. ટમેટાની ગ્રેવી થઈ છે, ડુંગળી સુધાર નાખી છે, મરચાં અને પનીર કટ કરી નાખ્યું છે. તો હવે બનાવશે વર્ષી દીદી શાક. 5 કિલો મોકલાવું મારા વાલા પનીર. હા હો સાનમન. હાલો ગાઈસ, હવે છે ને શાક બનાવવાનું છે. તો તેલ નાખી દીધું છે ને બાજુમાં બનાવે છે પૂજા દીદી પનીર. અને પૂજા દીદી મસ્ત જો પટલી પટલી રોટલી બનાવે. તો હાલો બધા આવી જાય જો આપણે પનીર ટિક્કા મસાલાનું શાક ખાવા. આમાંથી હળદર કાઢતો. ગાઈસ, તેલ આવી ગયું છે અને પનીર નાખી દીધું છે. એને હલાવતું રહેવાનું એટલે પનીર સાઈડમાં ચોટી ન જાય. એટલે જો આપણે પનીરના ટુકડા બધા નાખી દીધા છે ને હું હલાવું છું. ડુંગળી નાખવાની હોય. મરચાઈ નો નાખ તમારે લખવાનું. હાલો ગાઈસ, વઘારવાનું સ્ટાર્ટ કરી દીધું છે. હાલો ગાઈસ, હળદર ને મીઠું ખાલી થઈ નાખી જશે વરી. ગાઈસ, મરચું નાખી દીધું છે. અને પૂજા દીદી રોટલી ફૂલાઈ ગઈ છે. હવે આ રબડું નાખ દે ને. હવે આપણે નાખશું પનીર ટિક્કા મસાલા. તો ગાઈસ, હવે પનીર નાખી દેવાનું છે. હાલો ગાઈઝ, ફાઇનલી આપણે રસોઈ બની ગઈ છે અને રાતના 9 વાગી ગયા છે. અને જો પૂજા દીદીએ ખીર બનાવી છે અને પનીરનું શાક ને રોટલી ને પાપડ અને હજી છાશ બાકી છે. પણ દૂધ છાશ ન ખવાય એટલે આપણે છાશ નથી લીધી. અને જો અત્યારે અમે બધાય વારું કરવા બેસી ગયા છીએ. તો હાલો તમે બધાય પણ આવી જાઓ વારું કરવા માટે. કેવું શાક બન્યું છે બગુ? કેવું શાક બન્યું છે? એનો ચિત્રો જ છો બગુડીનો તો. કેવું શાક બન્યું છે મીરા? ખાતો કરા કેવું બન્યું છે? સરસ શાક બની ગયું છે. તો હાલો આવી જાવ બધા વારું કરવા માટે. અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.